હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું મારી રસોઈ ચેનલમાં. આજે આપણે બનાવીશું સરસ મજાના ઘઉંના મિની પીઝા, જે સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે અને છોકરાઓમાં તમે નાસ્તામાં ભરી શકો છો. તેના માટે એક બાઉલમાં 2 ચમચી કેપ્સિકમ ઝીણા સમારેલા, 2 ચમચી ઝીણી સમારેલી ડુંગળી, 2 ચમચી સ્વીટ કોર્ન છે તે એડ કરીશું અને 2 ચમચી ઝીણા સમારેલા ટામેટા અને પનીર છે તે 2 ચમચી એડ કરીશું. તમે ઈચ્છો તો વધારે એડ કરી શકો છો. અને ચીઝ છે એ 3 ચમચી એડ કરીશું. એ ચીઝ પણ તમે વધારે નાખવા ઈચ્છતા હોય તો નાખી શકો છો, ઓછું નાખવા ઈચ્છો તો ઓછું. હવે સ્વાદ મુજબ અંદર આપણે મીઠું એડ કરીશું. અડધી ચમચી છે એ ચીલી ફ્લેક્સ એડ કરીશું. અડધી ચમચી જેટલું ઓરેંગો છે તે એડ કરીશું અને પેરી પેરી મસાલો એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એક રોટલી વણીશું. તે રોટલીને એક વાડકી કે ગ્લાસ ઉપર મૂકી દઈશું અને પીઝા પાસ્તા સોસ છે તે લગાવીશું. પીઝા પાસ્તા સોસ સારી રીતે લગાવી તેના ઉપર આપણે જે ઓલું સ્ટફિંગ બનાવ્યું હતું તે એડ કરીશું અને તેને સારી રીતે એટલામાં પાથરી લઈશું. સ્ટફિંગ પથરાઈ જાય એટલે તેના ઉપર આપણે એક બીજી જે રોટલી વણી છે તે લગાવીશું ઉપર અને તેને હલકા હાથે રોટલીને મૂકીને હલકા હાથે પ્રેસ કરશું અને પાટલી ઉપર તેને ઊંધું પાડીશું અને વાટકીને થોડું પ્રેસ કરીશું અને આજુબાજુની જે વધારેની રોટલી છે તે લઈ લઈશું. હવે વાડકી લઈને આપણે હલકા હાથે તેને સહેજ પ્રેસ કરવાનું છે, મસાલો બહાર ના નીકળે રીતે. અને કાંટા ચમચીની મદદથી તેને ચારે બાજુ કાંટા ચમચીથી પ્રેસ કરીશું, તેની સરસ ડિઝાઇન પડી જાય. હવે રોટલીને આપણે બીજી બાજુ ફેરવી લઈશું. જે મિની પીઝા બનાવ્યો છે તેને બીજી બાજુ ફેરવી લઈશું અને તેને પણ કાંટા ચમચીની મદદથી પ્રેસ કરીને ડિઝાઇન પાડી દઈશું તેની. હલકા હલકા હાથે કરવાનું છે. હવે થઈ જાય ડિઝાઇન એટલે આપણે એક પેન લઈશું, તેમાં 1 ચમચી તેલ એડ કરીશું અને આપણે જે મિની પીઝા બનાવ્યા છે તે અંદર મૂકી દઈશું. અંદર જે 1-2 જે માએ મૂકવાના છે, હું 2 અંદર રહેશે એટલે 2 એડ કરું છું. હવે તેને બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકશું. તમે જોઈ શકો છો કે એક બાજુ આપણા સરસ મજાના ગોલ્ડન બ્રાઉન પીઝા થઈ ગયા છે. હવે બીજી બાજુ પણ એ રીતે આપણે તેને ચડવી દઈશું. આજુબાજુ સહેજ લાગે તો આવી રીતે કિનારી દબાવવાની, જેથી કાચી ના રહે. તો તૈયાર છે સરસ મજાના મિની પીઝા. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બાજુમાં જે બેલ આઇકન આપ્યું છે તે પણ પ્રેસ કરજો, જેથી મારી આવી નવી નવી રેસીપી સૌથી પહેલાં તમને એની માહિતી મળી જાય. બધાને જય શ્રી કૃષ્ણ.